હેલો દોસ્તો, ઘણા બધા મિત્રો પૂછી રહ્યા છે કે 2026નું વર્ષ કેવું અમારા માટે. તો દોસ્તો, 2026નું જે વર્ષ છે એનું આપણે અંકશાસ્ત્રની દૃષ્ટિએ એટલે ન્યુમરોલોજીકલની દૃષ્ટિએ જો આપણે તારણ કાઢીએ તો 2026 એટલે 2 + 2 + 6 = 10 = 1 એટલે એનું ટોટલ થાય છે 1. હવે અંકશાસ્ત્ર કયા કયા ગ્રહોને દર્શાવે છે તે આપણે જોઈએ તો જેની જન્મ તારીખનું ટોટલ 1 છે એટલે કે 1, 10 અને 28 જેનું ટોટલ 1 થાય છે. તો એ લોકો માટેનો ગ્રહ છે સૂર્ય. 1 એટલે સૂર્ય, 2 એટલે ચંદ્ર, 3 એટલે ગુરુ, 4 એટલે રાહુ, 5 એટલે બુધ, 6 એટલે શુક્ર, 7 એટલે કેતુ, 8 એટલે શનિ અને 9 એટલે મંગળ. એટલે જન્મ તારીખ 9 હોય અથવા તો જેનું ટોટલ 9 થતું હોય એ બાબત પ્રમાણે તમારે તમારી જન્મ તારીખ તપાસવાની છે. તો હવે દોસ્તો, 2026નું ટોટલ 10 એટલે કે 1 થાય છે. 1 એટલે સૂર્ય છે એટલે આ વર્ષ સૂર્યનું રહેશે. તો સૂર્યના જે મિત્ર ગ્રહો છે એ કયા કયા છે તે જોઈએ તો ગુરુ, ચંદ્ર, મંગળ એ 3 સૂર્યના ખાસ મિત્રો છે અને બુધ એ મધ્યમ છે, મીડિયમ છે. એ કોઈનો મિત્ર પણ નથી કે કોઈનો શત્રુ પણ નથી. અને સૂર્યના શત્રુ ગ્રહો જોઈએ તો શનિ, શુક્ર, રાહુ અને કેતુ એ સૂર્યના શત્રુ ગ્રહો છે. તો હવે 2026નું વર્ષ કોના માટે સારું રહેશે તો જન્મ તારીખ જેમની 2 છે અથવા તો ટોટલ જેનું 2 છે, ત્યાર પછી જન્મ તારીખ 3, 1 અને જન્મ તારીખ 9 જે લોકોની છે તેમના માટે 2026નું વર્ષ ઉત્તમ રહેશે, સારું રહેશે, પ્રગતિવાળું રહેશે અને નવા વ્યવસાય ધંધા બધામાં સારા ચાન્સ રહેશે. ટૂંકમાં પ્રગતિવાળું રહેશે. અને 5 માટે મધ્યમ છે, 40% સારું રહેશે. 5 એટલે બુધ છે દોસ્તો. હવે જેમની જન્મ તારીખ 4 છે, 6 છે, 7 છે કે 8 છે, આ બધી જન્મ તારીખવાળા જે મિત્રો છે તે સૂર્યના મિત્રની કેટેગરીમાં આવતા નથી. એટલે આ લોકો માટે 2026નું વર્ષ નબળું રહેશે અથવા તો મધ્યમ રહેશે અથવા તો સો રહેશે. પ્રગતિ ખાસ દેખાશે નહીં અથવા તો પ્રયત્નો ઘણા થાય પરંતુ સફળતા મળવાની શક્યતા ઓછી છે. તો દોસ્તો, તમારી જન્મ તારીખ પ્રમાણે આ બાબત બરાબર તપાસી લેજો અને આખા વર્ષમાં શું થાય છે તે ખાસ જોજો અને તમારી ખાસ કોમેન્ટ હોય, સજેશન હોય તો મને ચોક્કસ જણાવજો. મારી ચેનલને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો. વિડીયો જોવા બદલ ધન્યવાદ.